નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। 10 વર્ષની વિદ્યાર્થીની સાથે અડપલા કરનારા લંપટ શિક્ષકની પોક્સો હેઠળ ધરપકડ કરાઈ। ભાવનગર તાલુકાના લાખણકા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા લંપટ શિક્ષકે ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા ઘોઘા પોલીસે આજે આ શિક્ષક વિરુદ્ધ પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી। બનાવની વિગત એવી છે કે લાખણકા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રમેશ મનસુખભાઈ લાઠીયાએ તારીખ 2ના રોજ ધોરણ 5માં અભ્યાસ કરતી 3 થી 4 વિદ્યાર્થીનીઓને બપોરના સમયે નાની રિસેસ હતી ત્યારે રૂમ સાફ કરવા મોકલી હતી। વિદ્યાર્થીનીઓ રૂમ સાફ કરી રહી હતી તે સમયે આ લંપટ શિક્ષક રૂમમાં ગયો હતો અને તેણે એક વિદ્યાર્થીનીના ગાલ પર ચીમટો ભર્યો હતો અને ત્યારબાદ તેણે વિદ્યાર્થીનીની કમર પર પણ ચીટકો ભરી તેના શરીર પર હાથ ફેરવતા વિદ્યાર્થીની શિક્ષકની આ હરકતથી ગભરાઈ ગઈ હતી અને તે રડવા લાગી હતી। વિદ્યાર્થીની રડવા લાગતા ભાંડો ફૂટી જશે તેમ જણાતા આ શિક્ષકે ક્લાસરૂમમાં હાજર અન્ય વિદ્યાર્થીનીઓને આ કેમ રડે છે, ભાગ લઈ આપવાની વાત કરી હતી। શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીની ઘરે ગઈ ત્યારે તેણે રડતા રડતા શાળામાં શિક્ષકે કરેલી હરકતની વિગતો માતાને જણાવતા વિદ્યાર્થીનીના વાલી તેમજ અન્ય ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો। આખરે આજે શિક્ષક રમેશ લાઠિયા સામે ગુનો દાખલ કરી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। તપાસ અધિકારી પીઆઈ જે.કે. ડામરે જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે આરોપીને જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો હતો। અન્ય વિદ્યાર્થીઓ સાથે આવી હરકત કરી હતી। પ્રાથમિક શાળામાં બનેલા બનાવ સંદર્ભે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામના લોકો છેલ્લા 3 દિવસથી શિક્ષક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવાની માગ કરતા હતા। ગ્રામજનોના આક્ષેપ મુજબ શિક્ષકે એક વિદ્યાર્થીની સાથે જ નહીં પરંતુ અન્ય વિદ્યાર્થીનીઓ સાથે પણ છેડા કર્યા હતા। અન્ય શિક્ષકોના નિવેદન લેવાયા। છેડતીની ઘટના બાદ ડીપીઓ કચેરી દ્વારા પણ આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આજે શિક્ષણ વિભાગના અધિકારીઓ લાખણકા ગામની સ્કૂલની વિઝિટ કરી હતી અને સ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકોના નિવેદન લીધા હતા। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।